અષાઢ સુદ 13 છે, મંગળવાર છે, તારીખ 8/7/2025 વર્ષ છે. વાત છે ઝીણીને લોઢા કાપે છીણી, એવું છે ભાઈ. એવું તરત ઓળખાય એવું નથી. આને આ પ્રશ્ન નિત્યાનંદ સ્વામીએ 13માં પૂછ્યો. આને આ પ્રશ્ન 51માં ને પૂર્ણાનંદ સ્વામીએ પૂછ્યો. અને આને આ પ્રશ્ન નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને આ વચનાવર્તમાં પૂછ્યો છે. ક્રમ એક જ આપ્યો છે, આગળ બધું અલગ અલગ બતાવ્યું છે. ત્રણેયમાં અલગ અલગ બતાવ્યું. પાદ્મકલ્પમાં 13માં કહ્યું પાદ્મકલ્પમાં આ હતું ને બ્રહ્મકલ્પમાં આ થયું ને સત્ય થતા ને આવા ને એવા જે ભગવાન. પછી 13માં કહ્યું એવા જે ભગવાન તે જ્યારે દયા કરે છે ત્યારે આ પૃથ્વી ઉપર એ ઉદ્ભીજ રાયુજ અંડજ અને સ્વેદજ જાતના એ પોતપોતાની કર્મને અનુસાર એને જન્મ ધરાવે છે. પણ થોડોક પ્રશ્ન અલગ હતો. પણ પૂર્ણાનંદ સ્વામીએ તો આ એક જ જાતનો પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ, આ ઇન્દ્રિયો બધી માયિક છે, અંતકરણ પણ માયિક છે, તેનાથી અમાયિક એવા ભગવાન કેમ જણાય? આવું ત્યારે પેલો પ્રશ્ન આગળના પણ એવું પૂછ્યું હતું કે 3 પ્રકારે ભગવાનને જે જાણે તેને નિશ્ચય પરિપક્વ થાય છે. તે 3 પ્રકારે ભગવાનને જાણવા માટે આપણે વાત બતાવી કે ગમે તેવી ભગવાન ક્રિયા કરતા હોય તોય પણ એને એમાં સંશય ન થાય તો ઇન્દ્રિયોમાં નિશ્ચય થયો જાણવો. પછી અંતઃકરણમાં નિશ્ચય શું? તો કે અંતઃકરણમાં નિશ્ચય એ છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એના જે કાર્ય શું? રજોગુણ ત્રિપ્રસંગ ઇત્યાદિ, તમોગુણ કામ ક્રોધાદિક, એ આળસ નિદ્રા એ છે. સત્વગુણ શું? હરિસ્મરણ, શુભ કર્મ થાય. એ 3માં શુભ કર્મમાં તો વાંધો નહીં પડતો લોકોને, પણ અશુભ કર્મમાં તકલીફ પડે છે. એટલે કે 3માં નિશ્ચય રહે. જીવમાં એને એવું થયું હોય તો એને ક્યાં નિશ્ચય થયો? અંતઃકરણમાં નિશ્ચય થયો. હવે જીવમાં નિશ્ચય થાય તો શું ભગવાન ગમે તેવી ક્રિયા કરે? હા, બ્રહ્મસ્થિતિમાં પહોંચી જાય ભગવાન. અચ્યુતદાસ સ્વામી આવા સમર્થ સંત, ભુજનો એક પ્રસંગ બનેલો. સમર્થ કેવા સંત? હવે તાકાત તો જોઈએ નહીં. બ્રહ્મચારીએ કરુણાનંદે કહ્યું કે સ્વામી, આ બાંધકામ કરવા માટે વાડી આવી જાઓ છો, શણગારના દર્શન કરીને આવતા હો તો. પ્રસિદ્ધ છે કથા, લાંબી નથી લેતા. ત્યારે શું બોલ્યા કે બ્રહ્મચારી ઝડપી જાઓ, જણસારીનો સત્સંગ વધારે તે દિવસે. હમણાં ટીકા નિંદા થશે, શુકરા ટીકા નિંદા થશે, વાઘા ઊંધા ભરાવ્યા. પણ તમે શણગારમાં હતા જ ને, હું જે હોય તે. અને બ્રહ્મચારી દોડતા ગયા તો બધા વાઘા ઊંધા. બોલો, હવે આને કોણ સમજી શકે? આવી સામર્થ્યવાળાને. સ્વામીના ઘણા ચરિત્ર કયા છે, આને સમજી કોણ શકે? એક દિવસ એક બેન કંઈક કરતી હશે, વાસણ ઓલા કડાયાનું કામ, એટલે બાંધકામ ચાલતું હશે ને, એટલે તગારા બધા સિમેન્ટવાળા ચૂનાવાળા પડ્યા હશે. તે પડ્યા રહે. એટલે હવે સ્વામી પોતાની ધૂનમાં હતા. તો સ્વામી શું બોલ્યા? આ હું ઊભી રહી છું, અહીંયા ધોઈ નાખે, આ સાફ થઈ જાય. લ્યો, એમાં એક હરિભક્તો બેઠો હતો. આવા ને આવા સનેપાત થઈ જાય, આવા ને આવા. આ જગત બધું મોટા કહે છે. આ બાયડી સાથે વાતો કરી, વાસણ ધોવાનું કીધું. સ્વામી શું કહે? હેઠું થા, તું તો મરી જઈશ, અમુરો કે હાથમાં નહીં આવે. હા, હવે એને એ અલિપ્ત વર્ષે છે, એને તો કાંઈ ખબર નથી કે આ સ્ત્રી છે કે પુરુષ છે. પણ યાદ કરાયું ત્યારે ખબર પડી કે સ્ત્રીની સાથે વાતો કરે છે. બોલો, હવે એમાં આપણે પડવા જઈએ તો ક્યાં રહીએ કયો? એટલે મહારાજ કે જીવમાં સત્સંગ હોય તે એમ જાણે કે ગુણાતીતાનંદ સ્વામી માવજી કડીઓ મસ્ત્રી કામ કરે.
અને રણછોડ ભગત કામ કરે, એકાદશીનો દિવસ. હવે આને જિંદગીમાં કોઈ દિવસ એકાદશીના નિરાજલા સિવાય કરેલું નહીં રણછોડ ભગતે. અને સ્વામી કે સારું આ કામ વધારે છે અને આને ઉપવાસ છે, મારે કામમાં ભલીવાર નહીં આવે સારું. તે ચૂરમાના 3 લાડુ લેતા આવ્યા. રણછોડ તો ક્યાં આ ખાઈ લે, ખાઈ ગયા એમને. બોલો, પૂછ્યું એની કે સ્વામી હું તો નિર્જલા કરું છું. જલા ને જલા, મોટા પુરુષના વચન. આને જીવમાં નિશ્ચય કહેવાય. ગમે તેવી પોઝિશન આવી જાય તો એ કાંઈ થાય નહીં, એને નિશ્ચય કહેવાય. એ જાડિયામાં ગાળો દે ગમે તેમ કરે તોય નિશ્ચય ટળ્યો. નિશ્ચય ટળ્યો, જતનબાને ટળ્યો, રતનબાને કે હીરા ભગતને કે ભગુજીને ટળ્યો નિશ્ચય? જરાય મુરજી બ્રહ્મચારીને ટળ્યો? જરાય નહીં, જરાય નહીં. મારો ભગવાન જેવો છે તેવો જ છે, એમાં કાંઈ થઈ શકે નહીં. એટલે મહારાજ કે છેલ્લી કડી છે કે ભગવાનનો નિશ્ચય જીવમાં થવો જોઈએ. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી ટળી જવાનો પ્રશ્ન રહેશે. ભલે ને ઊંચો નીચો થતો હોય, મંદિરના પગથિયા ઘસી નાખતો હોય, બધું કરે, પણ જ્યાં સુધી જીવમાં નિશ્ચય, ઇન્દ્રિયોમાં નિશ્ચય છે ભલીવાર નહીં. પણ જ્યારે એને ઇન્દ્રિયોમાંથી જ્યારે અંતઃકરણમાં નિશ્ચય થાય ત્યારે થોડા ઘા ઝીલી શકે, થોડા ઘામાં એને અંત આવી શકે. પણ જો એ જીવમાં નિશ્ચય પેસી ગયો, ટાળ્યો ના ટળે, ટાળ્યો ના ટળે. પછી તો મહારાજ કે ટાળ્યા ન વટળે, ટાળ્યા ન વટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવરારવી. ટાળ્યા ન વટળે, ટાળ્યા ન વટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવહા. એકવાર નિશ્ચય આવો કહેવાય. કેવો જુઓ કદરજમાં દુખિયા કાવ્યા, જુઓ કદરજમાં દુખી વ્યા, તે સુખ દુઃખ મનમાં નવલાવ્યા, તે સુખ દુઃખ મનમાં. અત્યારે મોહનના મનમાં ભાવ્યા, ત્યારે મોહનના મનમાં. ટાળ્યા ન વટળે, ટાળ્યા ન વટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવહારવી. ટાળ્યા ન વટળે, એ જુઓ વસુદેવ દેવકી બંધરયા, જુઓ વસુદેવ દેવકી યા, બહુકાળે બંધન દૂર થયા, બહુકાળે બંધન. જેના હરિ પુત્ર તોય દુઃખ સયા, જેના હરિ પુત્ર તોય દુઃખ. ટાળ્યા ન વટળે, ટાળ્યા ન વટળે, ઘટ સાથે ઘડિયા હિંમત ન. આ પાંડવ હરિને અતિ પ્યારા, તે પાંડવ હરિને અતિ પ્યારા. તે પલ એક નહે નાથ ન્યારા, જેથી પલ એક નાથ નયના. તે વન ભટક્યા સંગ લઈ દારા, તે વન ભટક્યા સંગ લઈ ઘડે. ઘટ સાથે ઘડિયા હિમ. પણ તમારે નિશ્ચય જોવા માટે કે તમારો નિશ્ચય અને ભગવાને બતાવવું હતું સજ્જન ને દુર્જન કોણ કહેવાય. સજ્જનો કોણ કહેવાય ને દુર્જનો કહેવાય. ખલ છેલ્લે સુધી ના માને, ખલ છેલ્લે સુધી ના માને. અને મહારાજે કેવું શ્રી કૃષ્ણ ભગવાને કેવી બધી વાતો કરી. અને ભીષ્મને વાતો કરી, કૃપાચાર્યને વાત કરી, દ્રોણાચાર્યને વાત કરી, કર્ણને વાત કરી કે આ બધું ઊંધું છે, આમાંથી હવડું કરી નાખ, ના થાય. એકે ના માન્યા, ભગવાનનું ના માન્યા. શ્રીપતિ શ્રીધરમ સર